હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે અમે લોકો છીએ સોમનાથમાં અને બસ સવારે હવે જવાની અત્યારે છે જાન, તો જાનમાં જવાનું છે અને થઈ ગયા છે રેડી. મેં પહેરી હતી સાડી, પણ શું કહેવાય કે જસ્ટ ફોટોશૂટ માટે, કે મારે કોલાબ્રેશન કરવાનું હતું ફોટોશૂટ, તો એ કર્યું અને હવે તો સિમ્પલ ડ્રેસ પહેરી અને જવાના છીએ. પણ દર્શિકા અને યશ બહુ મસ્ત તૈયાર થયા છે અને પાછું જે સગાઈમાં પહેર્યું હતું એવું જ બંનેએ મસ્ત પહેર્યું છે. તો જોઈએ આજે પાછી કંઈ મોમેન્ટ ક્રિએટ કરીએ, શું કરી શકીએ. અને અત્યારે મયુર ને હિરવાન ને દર્શિકા ને બધા કરે છે બહાર ફોટોશૂટ. મેં મારા ફોટોસ પાડી લીધા, તો હવે હું પાછી થઈ જાઉં નોર્મલ. શું કહેવાય કે ડ્રેસ પહેરવો છે, હેવી સાડી પહેરીને નથી જવું. અને સાડી બહુ મસ્ત છે, અહીંયા આખું વર્ક ને શ્રીનાથજીનું. તો એના ફોટા જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં મયુરવંશી 2751 આઈડી ઉપર જઈને તમે જોઈ શકો છો. તો ચલો બતાવું ઓલા બધા શું કરે છે. અને કાલે સાંજે પણ બહુ મજા આવી મેરેજમાં, અને આજે હવે જોઈએ કેટલી મજા આવે છે. તો ભાઈ દર્શિકા અને બંસી બે રેડી થાય છે. બંસી તારે આ સાડી પહેરવાની તો એવું છે. દર્શિકાને તૈયાર કરે છે અને આ લોકો હજી તૈયાર નથી. વહેલું ઉઠી જવાય હંમેશા. હા, મોડા ઉઠવો હતી બે. હા, તો ચાલો ફટાફટ હમણાં રેડી થઈ જાય એટલે પછી જઈએ. પછી સાડી બહુ મસ્ત છે, મસ્ત સુરતની. વાહ, શ્રીનાથ. હા, આ સુરતની લાગે. સરસ. તો પાછા સગાઈના લુકમાં આવી ગયા છે દર્શિકા. હા, અમે વરસ દિવસ થવા આવ્યું સગાઈને. અને મયુર પણ તૈયાર થઈ ગયા. હાલો હાલો. હજી યશ ને કોઈ તૈયાર નથી. અર મયુર તો આપણે જ થઈ ગયા. આ લોકો કેવી શાંતિ હાવ નિરાતે. આપણે હોય તો ફફડાવી નાખે. બધા નિરાતે મેરેજ કરે, આમ એન્જોય કરે. પણ જો કે બહુ મોડું થઈ જાય, આપણે બધું ટાઈમે થતું હોય. આપણે તોય મોડું થઈ ગયું. અને આ હીરવા તો જો સ્ટ્રોબેરી ખાયો અત્યારમાં. ખાવાનું મોઢું તો ચાલુ જ રહેવું જોઈએ, એ બંધ ન ચાલે. ક્યાંથી ખા બધું ટેસ્ટ કર્યો તો આપણે કાલ. હા, તે ખાધું તું બધું. તે પિઝા ખાધા હતા. તો હાલો હવે જાય. મસ્ત સુરતની સાડી શ્રીનાથજી વાળી. તો થઈ ગયા પાછા રેડી અને સિમ્પલ કપડામાં. અને આ લોકો હવે બસ અમે બધા લોકો જઈએ છીએ જ્યાં મેઇન હોટેલ હતી ત્યાં, આસો પાલવમાં. અને આ બધા મયુર તમે તો એટલું બધું સામાન લઈને. નહીં, તમે હાવ ડોકુન જન સ્ટોલી ક્યાં કઈ ઉપાડે હાવ. એ આવે લીવ ડોકુ કેવી અફણ આમ આવડતું નતું ને આમ માર્યો ને આવી ગઈ. ક્યાં આવી? મયુરનો ટોપિક મળી જ જાય. દકુને હેરાન કરવાનો ટોપિક મયુરનો મળી જ જાય. એ આમ લીપ તો બંધ છે હવે. આમ કરે પછી લીપ આવી ગઈ ઓટોમેટિક. તો હું હાલના તો બંધ હતી એટલે અમને એટલે જ બસ હીરવા કહી કે હું બંધ છે. હે ભગવાન. કેવો મયુર તમે કાં આમ ઉઠા હોય એવા લાગો. જો તો ભાઈ વરાજો થઈ ગયો રેડી. નહીં ભાઈ મજામાં ને? હા, કરી લ્યો નાસ્તો. હા, કરી લીધા, અમે કરી લીધા. ના ના, અરે હાઈ ક્લાસ. શક્તિભાઈ હવે નાસ્તો કરવા બેસી ગયા. તો વાંધો નહીં, એટલું થઈ જાય ને? હા, એટલું થઈ જાય કે શક્તિભાઈ? થઈ જાય ને એટલું? તો વાંધો નહીં, બાકી મગાવી દઈ. હવે બધા નાસ્તો કરી લે. અમુક માણસો ઉતામળમાં કોફી લઈને આવ્યા. હે હીરવા, શું થયું તું? ખબર હતી કોફી હે. તમને કોફી બહુ ભાવે? ના ના, મને નથી ભાવતી કોફી. અમારે બપોર થઈ ગયો.
બિઝી બધું મૂકવા તો હવે જઈએ છીએ જાનમાં. જાનમાં એટલે અહીંયા બાજુમાં જ સોમનાથ થી થોડુંક આગળ મેઇન ગેટ સોમનાથ આ સોમનાથનો ગેટ છે ને મેઇન ગેટ. સોમનાથનો મેઇન ગેટ છે ત્યાંથી બસ થોડુંક જ અંદર હવે વાડી છે નિધિના ઘરની તો ત્યાં જઈએ હવે અને અમારે થઈ ગયું છે મોડું બધાયથી. મોડું નથી થઈ ગયું અમે ત્યાં બધા બેઠા હતા શાંતિથી અને હવે બધા છેલ્લે છે છેલ્લે છે કેમ કે બધા. તો ચાલો ફટાફટ જઈએ અને મયુરને ખબર નહીં આ બહુ હરખી વળી નથી આમાં કંઈક અલગ જ માથું લાગે ભાઈ ના પાડી પણ ઓલો માને. હવે જીમમાં અહીંથી વળવાનું છે ક્યાં? હાલો તો બસ પહોંચવાય ઓકે. પાંચ ને 50 જણા બતાવી તારાથી વિડીયો નખાય કેમ ગ્રુપમાં હિંમત કેમ થાય તારી મારી મયુરનો થઈ ગયો ઝઘડો મારી વિડીયો નાખવા તારી હિંમત કેમ થાય અને અહીંયા જમાઈસા હવે તું જો આ પાઘડી પાછી ચેન્જ કરી નાખી એક નો ખાવી ને તો બીજી થંબનેલ માં તું સાડી હોતી રહી છે રેડી ઈ તું જોઈ લેજે દેખો હસ્તી બાપા કેમ લંઘાઈ ગયા ઉપર છે ત્યારે એનો કોન્ફરન્સ ફોન થાય તો કરી લે તડકો. તું હવે તું આવી તી હરી કરી હવે તારો જ વાક છે રેડી તારે ગીને કે જો તું આજના વિડીયોમાં થંબનેલમાં તું હોય છે તારે મુકાતો જ નથી મારો વિડીયો મુકાતો જ નથી ગ્રુપમાં હવે તું જો દેખો ભાગવું સ્કૂટી લઈને જાઉં વરખોડા થોડામાં એ કામ તું નિધિ બે બીજીને તો સોલી મેટ તો વધારે છે ગાડી જ ન બે જાય કાનુડા હવે બધા જાય ક્યાં મયુર વરખોડો તમારે તો ઓલી સ્ટાઇલ કરવાની ને આમ એક હાથથી એક જ હાથ તમે ડાન્સ કરો લગો તમે ડાન્સ કરો
કેમ બાકી હા ઠંડારક હા મસ્ત મસ્ત તો મસ્ત પાનની વેરાયટી છે તને જ ખાવું પાન કા હીરવા ઓલી મજા આવે મજમોલા એટલી ખાઈ જાય મેં કીધું એટલી યારે ન ખાતી એમાં ખાવા દે મજા આવે છોકરાઓ ખારું તો હોય ખિસ્સામાં નાખી દે કેટલી લઈ હાલો હાલે તો હવે અમે નીકળીએ આવજો ક્યારે આવો બામવાળા 2-3 દીમાં જાઉં છું રોકાવા આવે ને આજે આવી જ નથી એટલે બહુ જલસા કરે લગનમાં બહુ મજા આવી હારું હાલો બાય બાય હાલો સારું હાલો આવજો હા ભલે હાલો આવજો તો મેરેજમાંથી તો નીકળી ગયા અને એટલા કાળા થઈ ગયા કારણ કે આખો આ રોડ હે એ બધું ફયરા મંદિર સુધી સોમનાથ મંદિર સુધી આખું અને હા વરઘોડામાં આખું ફયરા એટલે કાળા થઈ ગયા એકદમ અને હવે બસ મેરેજમાંથી અમે તો થોડાક પહેલા નીકળી ગયા કારણ કે હજી ઘરે જાશું ને ત્યાં અને હજી 2-3 જગ્યાએ જવાનું છે એક તો મારા ફઈ અહીંયા જ છે વેરાવળ તો ત્યાં જાશું અને બીજું હરિતા એટલે કે શું કહેવાય અમારે સામે જ એમનું ખેતર છે અને ફ્રેન્ડ પણ છે તો એમના પણ 4-5 ફોન આવ્યા કે તમે અહીંયા આવ્યા છો તો આવો જાઓ તો એમને ત્યાં પણ જાશું અને બીજા પણ 1-2 જગ્યાએથી ફોન આવ્યા તો બધી જગ્યાએ થોડી વાર જતા જાય કારણ કે એટલે 3 વાગવા આવ્યા તો એ અને બસ જાન તો હજી માંડવે લઈને બસ પરણેતરા ચાલુ જ થયા અમે હવે જઈએ બધાના ઘરે અને કેવો લાગ્યો વિડીયો એ પણ કહેજો અને હવે એન્ડ લઈએ કે આગળ લઈએ જોજો તો હરિતા ના ઘરે આવ્યા હતા હાલો આવજો હું અત્યારે આવી ગયો મારા લંગોટિયા મિત્ર પાને ઘરે મહેશ ને અહીંયા મેં 1 થી 7 માં હાર્યા હતા મહેશ બારને અહીંયા આપણે આજોઠા ક્યાં આજોઠા સાતરોડા તો ભાઈ એના ફૂલ ફેમિલી અમારા વિડીયો જોઈ ત્યાં સુધી નાના છોકરાઓ નથી હોતા તો આપણે જો એની ફૂલ ફેમિલી મજામાં ભાઈ મહેશ જય શ્રી કૃષ્ણ અને આમાં ફઈ થાય અમારા ગામના જ છે અને બધા જો બેસી ગયા અને અત્યારે બસ બધા બેઠા મજા આવે હીરવા તારા વ્લોગ બધે બહુ જોયો હા ક્યાં ઓલી તો બોલ તો હું હીરવાની એક્ટિંગ તો કરે કઈ હા હા ના કઈક બોલવું તો પડે તારે એમ થોડું કાલે હા હા હીરવા ઈ તારી એક્ટિંગ કર્યો જો હવે તું બંસી ની કરતી હોય ને હા હા મંતુ ના બધા વિડીયો જો તું ભાઈ શરમાઈ ગઈ અને બધા બહુ મસ્ત ફેમિલી અને બધા બેઠા અમે ચાલો બેસીએ આવજો હવે બધાય જુનાગઢ આવો ત્યારે આવજો જમીન ન જાવો હવે પાકો આવશું ત્યારે હાલો આવજો હા જય શ્રી કૃષ્ણ તમે અહીંયા આપણે કિંજલ ને દેવા નથી બાકી તમે હમણાં બધું ભર દે જ ને કિંજલ હાટું તો ભાઈ અમે આવી ગયા અહીંયા લોજના જ છે રાખવા નથી દેતા બધું બાકી તો અત્યારે માસી ભર દે બધા ઠેલા પડી તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો